ગુરુ દ્વારા જ હંમેશા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને એમાં પણ સનાતન ધર્મની અંદર તો અનેક જ્ઞાનના માર્ગો છે. ભક્તિ યોગ છે, જ્ઞાન યોગ છે, બધા અલગ અલગ યોગો છે. અને એ બધા જ્ઞાનના માર્ગ ઉપર ગુરુના માર્ગદર્શન નીચે તમે જ્ઞાન પ્રાપ્ત કરો તો તમને અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થાય. અને એ લાભ કયા પ્રાપ્ત થાય? લાભ એટલે પૈસાનો નહીં, તમારા જીવનને સાર્થક કરવાનો લાભ. જીવનમાં આપણે બધું જ કાર્ય કરીએ છીએ, પણ જે પરમાત્માએ આ નશ્વર દેહ અને આ શરીર આપ્યું છે ને જેના દ્વારા પરબ્રહ્મ પરમાત્માની આપણે ઉપાસના કરી અને પરબ્રહ્મ પરમાત્માને પામવાનું છે, એ કાર્ય જીવનમાં આપણે નથી કરતા. અને પછી આ મનુષ્ય દેહ જ્યારે માંથી તમારો આત્મા નીકળી જાય, આ શરીર છે, આ શરીરની અંદર શું એક ધમની જેવું છે. આ શરીર એક ધમની જેવું છે. તમારો શ્વાસ રોકાયો એટલે આ કાયાની કોઈ કિંમત રહેતી નથી. એ પછી તમે ગમે એટલા ધનવાન, ઐશ્વર્યવાન, રૂપિયાવાળા ગમે એવા હોય, પણ આ શરીર ચાલે છે ત્યાં સુધી જ તમારું આ અસ્તિત્વ છે. પણ જેવો શરીરની અંદરથી શ્વાસ ગયો એટલે ગમે એટલા આપણા સારા સ્વજન હોય તો એમ કે જલ્દી તૈયારી કરો, સાંજ પડશે એટલે સૂર્યાસ્ત પછી અગ્નિ સંસ્કાર થઈ શકશે નહીં. એટલે સીધું પછી એ તમે ગમે એટલા ધનવાન હોય, ગાડી, બંગલો, વાહન, અનેક ધન ઐશ્વર્ય મૂકીને ગયા હોય, પણ તમારે 150 રૂપિયાના લોટાની અંદર જ હરિદ્વાર જવાનું છે, માની લેવું. ધન સંપત્તિ વૈભવ ગમે એટલું હોય તો 150, 200, 250 રૂપિયાનો કળશ હોય, એ કળશની અંદર તમારા અસ્થિ ભરીને હરિદ્વારમાં લઈ જશે. બાકી કોઈ હોનાનો કળશ લઈને જવાનું નથી, એટલું યાદ રાખ. એટલે બહુ હાય હાય કરવું નહીં, ભગવાનનું ભજન કરવું. એ તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી, બધી માયા મોડી, બધી માયા મોડી વેલી રે, ખાલી હાથે જાવું પડશે. બધી માયા મોડી વેલી ને ખાલી હાથે જાવું પડશે. એ કોણ જાણી શકે કાળ દે રે, સવાર કાલ કેવું થાશે. હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે. માયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે. જય શ્રી રાધે. તારો દેહ રૂપાળો રે, નહીં રાખે ગરમાગડી. તારો દેહ રૂપાળો રે, એ નહીં રાખે ઘરમાં. તારો દેહ રૂપાળો રે, નહીં રાખે ઘરમાં. કરી તારો દેહ રૂપ
રૂપાળો રે એ નહીં રાખે ઘરમાં ઘડી. તારા સગાને સંબંધી રે થોડા દેમાં ભૂલી જાશે. તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે. એ કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે. એ તને મળ્યો રૂડો મન ખોરે બાંધી લેને ભવનું બાતું. તને મળ્યો રૂડો મન ખોરે બાંધી લેને ભવનું બાતું. થાને રામ ભક્ત વાંચો રે ફેરો તારો સફળ થશે. થાને રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થશે. કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે. આ કાયામાંથી હસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. એ આ કાયામાંથી હસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. એ કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે. સવારે કાલ કેવું થશે. સવારે કાલ કેવું થશે. સવારે કાલ કેવું થશે. એટલે જ્યારે જ્ઞાન લેવાની ઈચ્છા થાય, પર બ્રહ્મ પરમાત્માને પામવાની ઈચ્છા થાય, ત્યારે ભગવાન સરળ સાધન બનાવી દે.